એ તું તારે હવે પોરો ખાધા વિનાનો એક ધારો વરે મારો બાપ. કેમ કે ઉગવાનું તો ઈ બધુંય રેડી ઉગી ગયું. પાથરામાં ને પાથરામાં માંડવી રેડી ઉગી ગઈ અને કપા ઉપર કપા ઉગી ગયો. નૈયા હવામાં ઉગાડ્યો તે મારા વાલા. અને અમારા પ્રધાનમંત્રીનું સપનું હતું ફસલ વીમા યોજના, એવું કઈક હતું. ઈ ઘણા વર્ષ પહેલા બોલ્યા હતા. ઈ સપનું તે પૂરું કરવાનો એને અવસર આપ્યો. કદાચ કોકને ખબર હોય કે ન હોય, સાંભળો જરાક તમે એમના મુખેથી. ભાગી ગયો એટલે હવે પૂરું. અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય, ખેતરમાં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાકનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને 15 દિવસમાં જો કરા પડે, વરસાદ આવે, આંધી આવે અને એ પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં એમાં પણ પૈસા મળે. આ કામ આપણા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં. એટલે કહું ને તું તારે, તું હે ધોમ ધોકાર, તારી મનકી મનમાં ન રહેવી જોઈએ. ફૂલ વરે અમારે તો પાશમની સેઠ રેડી થઈ ગઈ.